यच्चक्षुषा न पश्यति येन चक्षुषि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि वेदं यदिदं उपासते। यच्चक्षुषा न पश्यति, ये चक्षु वडे ना જોઈ શકાય, येन चक्षुषि पश्यति, જેને કારણે ચક્ષુ જોવે છે। બધી પ્રક્રિયા આપણને આત્માનું રૂપ કરે છે। આપણે બહારથી બધું વ્યવહાર કરીને બહારથી બધું શોધીએ છે, એટલે ખરેખર તો આત્માના દર્શનની પ્રક્રિયા તો ભલે કહીએ, પણ આપણે યાદ રાખવાનું કે આપણે જીવનમાં એક અપેક્ષા રાખીને જીવતા હોય કે મને અહીંથી સુખ મળે, ત્યાંથી સુખ મળે, એટલે એ સુખ આત્માનો જ ધર્મ છે। અને સુખનો અનુભવ સુખ અનુભવના રૂપમાં જ આપણને જોઈતું હોય। સુખ એટલે જ અનુભવ, સુખ જોઈએ છે એટલે શું? એટલે સુખનો અનુભવ કરવો। પણ અનુભવ ત્યારે જ થાય જ્યારે જ્ઞાન હોય, ચેતન સ્વરૂપ હોય, ચૈતન્ય કે ચેતનતા કે જ્ઞાન હોય તો જ સુખનો જ્ઞાન કે સુખની અનુભૂતિ થાય। હવે ટૂંકમાં સુખની અનુભૂતિ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ હું જ છું, અને આ એક જ હું છે, સત્ય જે આત્મા છે, હું છે, એ એક જ જ્ઞાન સ્વરૂપ છે। માટે સુખ જો કોઈનો ધર્મ હોય તો કોનો ધર્મ હોય? આત્માનો જ ધર્મ હોય। આપણે આ બધું યાદ રાખવાનું। બાકી કે આપણને શબ્દોની ખાલી આપણે વાત કરીએ કે ભાઈ આત્મા તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ, આત્માને બ્રહ્મ જાણ, પણ હજી સુખ તો બહાર શોધું જ પાછી। એટલે શાબ્દિક રીતે કે ટેકનિકલી આ બધી પ્રક્રિયાથી આપણે આત્માની અભિમુખ થઈએ ના નથી, પણ આત્માની અભિમુખ થવું એટલે શું? તો આપણો જે સંસાર આપણને પ્રાપ્ત થયો છે અને આપણે જે કંઈ સુખ માટે બહાર ફાંફા મારીએ છીએ એમાં અનેક અપેક્ષાઓ છે સુખની, આજે અહીંથી તો કાલે ત્યાંથી, અને આપણે કેમ આવા થઈ ગયા? નિરાશા કેમ છે? પાર વગરની નિરાશા કેમ છે આપણા જીવનમાં? કારણ કે આપણને સુખ બહારથી મળતું નથી અને કોઈને નથી મળતું। પણ અજ્ઞાનને કારણે એટલા ઊંચવાડા છે કે મને નથી મળ્યું પણ બીજાને તો મળતું જ હશે, એટલે મને કેમ નથી મળ્યું? તો મારું પ્રારબ્ધ આવું, તમારા કર્મો આવા, અને હું આવો કે હું આવી, અને માટે નિરાશા એક વ્યાપી ગઈ હોય કે મારા જીવનમાં આ ના મળ્યું એટલે મને સુખ ના મળ્યું, પેલું ના બન્યું એટલે સુખ ના મળ્યું, મારી પાસે આ નથી, અમુક વસ્તુઓ નથી એટલે સુખ નથી। સુખ એટલે શાંતિ પણ સમજવાનું। સુખ કહો, આનંદ કહો, શાંતિ કહો, પ્રેમ કહો, પ્રેમ એ માણસની જરૂરિયાત છે। અને આ જો આપણે સમજી જઈએ કે આ પ્રેમ નથી મળ્યો એને કારણે જ આ બધા ઉધામણ, એટલે સાયકોલોજી બધી મદદ કરે આપણને કે ભાઈ આવું છે, તેવું છે, ભૂતકાળમાં આવું છે, અથવા સામે વ્યક્તિનો સ્વભાવ બધું બરાબર છે, પણ એ કંઈ અંતિમ સત્ય નથી। એટલે આપણે આત્માનું દર્શન કરવું એટલે શું? તો કે સુખનું કારણ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ હોય, અને એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આત્મા રૂપે અનુભવાય છે। માટે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એટલે જ આત્મા, અને આત્મા જ્ઞાન સ્વરૂપ હોય અને સુખનો અનુભવ ઈચ્છતા હોય તો એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં સુખ રહેલું હોવું જોઈએ। અને શું સેવા આપણને અનુભવ પણ થાય, આ બધું ચિંતન આપણી સાથે હોય, અને પછી આપણને શ્રુતિ કહે છે કે કેમ આત્માની અભિમુખ થવું? તો કે જે આપણી આદત છે, ટેવ છે કે બહારથી મને સુખ મળે, અમુક વ્યવહાર કરવાથી સુખ મળે, અમુક ઘટના બને તો મને સુખનો અનુભવ થાય, અમુક લોકોનો સંપર્ક થાય, અમુક વિષયોનો સંપર્ક થાય, અમુક પ્રકારના ભોગની વૃત્તિમાંથી હું પસાર થઉં, ભોગ ભોગવવાની જે વૃત્તિ છે એમાંથી હું પસાર થઉં, એક વિષયોનો અનુભવ કરું તો જ મને સુખ મળે, તો જ મને શાંતિ મળે। એ જે આપણી દ્રઢ માન્યતા છે ને એને પણ જરાક આપણે એડ્રેસ કરવાની, એના વિશે પણ વિચાર કરવાનો કે ભાઈ વાત તો સાચી છે, દુઃખી આપણે એટલે જ છીએ કે આ બધું નથી મળ્યું, કારણ આપણે કશું તો નથી જ મળ્યું, બધાને બધું મળ્યું હોય એવું શક્ય જ નથી, અને વધુ મળે એવું શક્ય નથી, અને સુખનો અનુભવ, શાશ્વત સુખનો અનુભવ એ તો ક્યારેય કોઈને થાય નહીં, એ શક્ય છે। આમ તો વેદાંત શાસ્ત્ર તો આપણને એટલું બધું શીખવાડે છે કે શાશ્વત સુખ તો જવા દો, આપણે જે વિષયોનું સુખ કહીએ છીએ ને, જરાતર આ સુખ જે આપણા જીવનમાં આપણે
મેળવવા પ્રયાસ કરીએ એ જરા તારા સુખ પણ એના માટે પણ કોણ જવાબદાર હોય? હું સુખનો અનુભવ કરનાર છું ને. પછી આને કારણે સુખ મળ્યું એ મારી માન્યતા છે, પણ સુખનો અનુભવ કરનાર કોણ છે? હું જ છે ને. એટલે છેવટે બધું ક્યાં સમર્પિત છે? દુઃખનો અનુભવ કરનાર હું છું, સુખનો અનુભવ કરનાર હું જ છું. એટલે જ્ઞાન સ્વરૂપ હું માં જ બધું સમાઈ જાય ને. એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એક જ છે અને એ કઈ આ શરીર પૂરતો મર્યાદિત નથી. અને એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એ જ એનું સત્ય છે. અને આ એ જ મારું સત્ય છે હું જાણી લઉં પછી આ દેહમાં અહમભાવ હોવાની કોઈ શક્યતા નથી. એને જાણી લઈએ આ બધી સ્પષ્ટતા થાય કે અજ્ઞાનને કારણે દેહમાં અહમભાવ છે માટે સુખની ઈચ્છા જન્મે. સુખ સ્વરૂપ હું હોવા છતાં મારી અંદર સુખની ઈચ્છા જન્મે. બધું યાદ રાખવાનું. તો આપણો વિવેક છે ને એ સતત યાદ રાખવાનું કે સુખની ઈચ્છાનું કારણ શું છે, સુખની અપેક્ષાનું કારણ શું છે. તો કે હું સુખ સ્વરૂપ છે હું જાણતી નથી. અને દેહમાં અહમભાવ છે એટલે સુખ વગર તો રહેવાનું જ નથી. કારણ કે જ્યાં અહમભાવ હોય એનો જ અનુભવ થાય. એટલે સ્વપ્નમાં તમને આ શરીરમાં તમારો આત્મભાવ નથી એટલે સ્વપ્નમાં તમને આ જગતનો અનુભવ ના થાય. ત્યાં કોનો અનુભવ થાય? તમે જેને હું કહેતા હોય ને. એટલે સ્વપ્નમાં તમે કોઈ બીજા શરીરમાં પ્રવેશો છો કે બીજું શરીરનું સર્જન કરો છો અને એને હું કહો છો. એટલે સ્વપ્નમાં તમે કોણ બની જાઓ છો? આ શરીર નથી, સ્વપ્નનું શરીર. તમે જેને હું કહો એને એ જ તમને તમારું સત્ય જણાય, એનો જ અનુભવ થાય. હવે જાગ્રતમાં હું આ કામ કરી લઉં કે ભાઈ આ શરીરને હું કહું છું એટલે મને અનુભવ શેનો થાય? તો કે મનુષ્યનો, સ્ત્રીનો, પુરુષનો. પછી એમાં બધા જ ધર્મો આવી ગયા. ઉપાધિના જેટલા ધર્મો હોય એ બધા ધર્મો આપણા. અને એનો અનુભવ થાય સાથે સાથે એ બધું અલ્પ છે એટલે અનુભવ પણ શેનો થાય? અલ્પતા. અને અલ્પતાના અનુભવને આપણે ક્યારેય સ્વીકારી શકીએ નહીં. આ મૂળભૂત સમસ્યા. એટલે અનંત જેને કહેવાય અનંત સુખ કહો કે પ્રેમ કહો કે શાંતિ કહો એ જ આપણી જરૂરિયાત. આ જ જરૂરિયાત છે અને આ જગતમાં ક્યારેય પૂરી થઈ શકે એવી નથી. એટલે નાનું મોટું સુખ જે મેળવીએ છે ને એ પણ ખરેખર તો જ્ઞાન સ્વરૂપ હું માંથી જ જન્મે. જયારે સમજાય છે એટલે બધા સુખ માટે કે પ્રેમ માટે કે કોઈ પણ અનુભવ માટે જ્ઞાન સ્વરૂપ આત્મા જ જવાબદાર છે. અને શ્રુતિને કહેવું છે આ આત્મા એ એક જ છે અને બાકીનું બધું કેવું છે? અનાત્મા. તો અનાત્મામાં જે અહમભાવ છે એમાંથી મુક્ત થો અને આત્માને હું કહું તો સ્વાભાવિક રીતે મન અને શાંત થઈ જાવ. મન એનું કામ ભલે કરે પણ મનમાં આત્મભાવ નથી. જેમ સુષુપ્તિમાં મનમાં આત્મભાવ નથી એટલે પોતાના સ્વરૂપમાં જ આપણે ખોવાઈ જઈએ ભગવાનની વ્યવસ્થાથી. આપણને કોઈ ડિસ્ટર્બ નથી કરતું, કોઈ કકળાટ નથી, કોઈ પ્રકારની ત્યાં આગળ ધમાલ નથી. ખરું કે બધું પ્રશ્નો બધા જે કે દુઃખ કહો આ બધું અજ્ઞાન છે છતાંય આપણે પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. કેમ તો કે મનમાં આત્મભાવ નથી. પણ જ્ઞાન તો છે, અનુભવ તો છે. તો અનુભવ કોને કારણે થાય છે? આત્માને કારણે. કેમ તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વરૂપ આત્મા એ જ મારું સત્ય છે. જયારે એ જાગૃત અવસ્થામાં આપણે સમજી લઈએ તો આ જે ઉપાસનો અનુભવ છે એમાંથી પણ આપણે મુક્ત થઈએ અને તો પછી સુખની જે અપેક્ષા છે એમાંથી પણ મુક્ત થઈએ. અને સુખ સિવાય કઈ ના હોય. જ્યારે આ આપણા આત્મ સ્વરૂપને આપણે હું કહીએ ત્યારે આપણા અનુભવમાં સુખ, શાંતિ, પ્રેમ સિવાય કશું ના હોય. જેમ સુષુપ્તિમાં કઈ બચતું નથી તો આપણે સમજી શકીએ કે જાગ્રતમાં પણ જો આવું કંઈક થાય. સુષુપ્તિમાં શું થાય છે? કુદરતી રીતે જ આપણે બધા જે અહમભાવ છે ઉપાધિમાં, મનમાં, અંતઃકરણમાં, જગતમાં બધાથી મુક્ત થઈ જાય. જાગ્રત અવસ્થામાં જ્યારે બુદ્ધિપૂર્વક આપણે સમજીએ ત્યારે અહમભાવમાંથી મુક્ત થઈ જાય. તો આત્મા તો છે, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. હવે એના પર કોઈ અધ્યારોપ ના હોય ત્યારે એ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે એની અનુભૂતિ થવાની. આ અહીં સુધી પહોંચવા માટે તમારે શીખવું પડે કે મારે કેવું જીવન જીવવું, કેમ વ્યવહાર કરવો, કોને કેટલું મહત્વ આપવું. અને આપણી અંદર જે કંઈ શું કહેવાય અજ્ઞાનને કારણે જે કંઈ એવા ખોટી એક આપણે ખોટું વ્યક્તિત્વ, ખોટો સ્વભાવ, ખોટી ટેવ છે એ બધામાંથી પોતાની જાતને કેમ છોડાવવી એ કામ આપણે કરવાનું. જેને કહેવાય ઉદ્ધરે આત્મના આત્મા. એના માટે આપણું જીવન છે.
એ કામ કરતા રહીએ અને બીજી બાજુ આ વિવેક થતો રહે. એટલો વિવેક કરીએ તો કામ નહીં ચાલે, કારણ કે મનની અંદર તો આ બધું છે. એટલે મનને પણ ધીરે ધીરે આપણે કેળવતા જઈએ, મનને પણ આ બધામાંથી મુક્ત કરીએ અને બુદ્ધિમાં આપણે સાચી સમજ છે એ પ્રાપ્ત કરતા જઈએ. બસ આટલું જીવનમાં થાય, આટલું જ ઈચ્છનીય છે. પછી આ વિકાસ થવાનો, આ કામ થયા જ કરવાનું. પછી આ જ મહત્વનું રહે. એટલે બીજું બધું ગૌણ છે. પછી બીજું તમે ભગવાનને સોંપી દો તો ચાલે. કેમ આ વ્યક્તિ આવી છે, કેમ આ વ્યક્તિ પેલી છે, કેમ આમ થયું, કેમ તેમ થયું, મારા જીવનમાં કેમ આમ છે. હવે તમારે તમારી જાતને ઉપર ઉઠાવવી પડે છે. એનું ના નથી, મારે શું કરવું, મારા જીવનનો ઉપયોગ શેના માટે કરવો. એ તો વૈરાગ્ય, તો ભક્તિ, તો બધી જ્ઞાન, તો ક્રમ. સારું, હવે આગળ વિવેક જણાવે છે છઠ્ઠા મંત્રમાં. યચ્ચક્ષુષા આવે તો વાંચીએ. યચ્ચક્ષુષા ન પશ્યતિ ન વિષય કરોતિ અંતઃકરણ વૃત્તિ સંયુક્તેન લોકઃ. लोक है कि मनुष्य जगत. यत चक्षुषा न पश्यति. यत એટલે यत એટલે ચલન. यत એટલે જે, કોણ? બ્રહ્મ. આ પ્રકૃતિ વિષય કહેવાય. સત્તાનો વિષય કોણ છે? બ્રહ્મ. यत એટલે બ્રહ્મ. ચક્ષુષા ન પશ્યતિ, જેને આંખોથી જોઈ શકાય નહીં. જે ભાષ્યકાર કહે છે આંખોથી ના જોઈ શકાય એટલે શું સમજવાનું? તો કે ચક્ષુષા ન પશ્યતિ અર્થાત ન વિષય કરોતિ. તો ઘડાને હું આંખોથી જોઉં એનો અર્થ છે આંખોએ ઘડાને વિષયીકૃત કરે. ઘડો શું બન્યો? આંખનો વિષય, જોવાનો વિષય. એમ જગતના બધા પદાર્થો જોવાનો વિષય બને છે, પણ બ્રહ્મ આત્મા આ પ્રકારે જોવાનો વિષય બનતું નથી. હવે આગળ આપણે સમજ્યા એ જ વસ્તુ કહે છે ન વિષય કરો એટલે શું? તો કે ઘડો મારી આંખનો વિષય બને છે ત્યારે ખાલી આંખનો જ વિષય બને છે કે મન સુધી જાય છે? ખાલી આંખો જોઈ લીધું એટલાથી કામ નથી થતું. મેં ઘડાને જોયું, બરાબર? નહીંતર દર્શન ના કામ. એટલે મને અનુભવ થવો જોઈએ કે મેં ઘડાને જોયો. એનો અર્થ કે મારા મનમાં વૃત્તિ જન્મવી જોઈએ. મનની વૃત્તિ, અંતઃકરણમાંથી જન્મતી વૃત્તિ અને આંખથી જોવાનું કાર્ય, આ બંને જ્યારે હોય તો જ મને ઘડાનું જ્ઞાન થાય, તો જ ઘડાને વિષયકૃત કર્યો કહેવાય. ઘડો તો જ વિષય બને, જ્ઞાનનો વિષય બને. ખાલી આંખનો વિષય નથી બનતો. આંખ જોવાનું કામ કરે છે. જોવા દ્વારા ઘડો જ્ઞાનનો વિષય બને છે કે આને ઘડો કહેવાય. એટલે અંતઃકરણ વૃત્તિ સંયુક્તેન ચક્ષુષા વિષય કરોતિ. આ લોક જગત એ બધા વિષયોને આવી રીતે મનની વૃત્તિ અને આંખની જોવાની ક્રિયા, આ બંનેની મદદથી, એટલે આંખની વૃત્તિ અને અંતઃકરણની વૃત્તિ આ બંને જ્યારે સંયોજાય ત્યારે કોઈ પદાર્થ જ્ઞાનનો વિષય બને છે. અને કયો પદાર્થ? જે જોનાર કરતા જુદો છે. જોનારા કરતા જુદો છે. જોનાર એટલે આપણે કઈ જોનાર ઉપાધિમાં અહંભાવ છે ને આપણે જોનાર કહીએ, પણ ખરો જોનાર કોણ છે યાદ રાખવાનું પડે. ખરો જોનાર કોણ છે? તો કે આંખને પ્રકાશિત કરનાર મન છે. મનને પ્રકાશિત કરનાર બુદ્ધિ કહો, તમે કર્તૃત્વ ભોક્તૃત્વ કહો, પણ એ બધાને પ્રકાશિત કરનાર આ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ. એટલે એ આત્મા છે, એને જે આત્માથી જે મન પ્રકાશિત થાય છે એનાથી જ્ઞાનેન્દ્રિયો પ્રકાશિત થાય છે. આવું હોવાથી ક્યારેય જ્ઞાનેન્દ્રિયો એટલે કે ચક્ષુ, અહીંયા ચક્ષુની વાત છે, ચક્ષુ આત્મા અને વિષય કરી શકે નહીં. આત્મા ક્યારે ચક્ષુનો વિષય, જોવાનો વિષય બની શકે નહીં. येन चक्षुषी अंतःकरण वृत्ति वेद भिन्ना चक्षुवृत्ति पश्यति चैतन्य आत्मज्योतिषा विषय करोति व्याप्नोति. કેમ આંખનો વિષય આત્મા ના બની શકે? આંખ કેમ આત્માને જોઈ ના શકે? તો કે જેનાથી એટલે કે બ્રહ્મથી, આત્માથી
ચક્ષુષી આંખો, અંતઃકરણ વૃત્તિ ભેદ ભિન્ના ચક્ષુ વૃત્તિ. આંખો એટલે શું સમજવાનું? આંખમાંથી જે જુદી જુદી વૃત્તિઓ જન્મે છે તે. એવું છે ને કે આ ઘડો, પછી આ ક્લિપ, કે આ પુષ્પ અને ભિન્ન વૃત્તિ કહેવાય, જુદી જુદી વૃત્તિ. આ બધામાં આંખો તો સમાન રૂપે કામ કરે, પણ વૃત્તિ જુદી જુદી ના હોય તો મને જુદા જુદા વિષયોનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે જે જે વિષયોનું જ્ઞાન થાય છે એના માટે જવાબદાર કોણ છે? આપણા અંતઃકરણમાં તે વિષયને અનુરૂપ જન્મતી વૃત્તિ. આંખો ખાલી જોવે જ છે, આંખો જોવાનું જ કામ કરે, પણ પછી આ ઘડો, આ ફૂલ, એવી વૃત્તિ જન્મે છે ને જુદી જુદી, એ તો અંતઃકરણમાંથી જન્મે છે. એટલે જેન ચક્ષુષી અંતઃકરણ વૃત્તિ ભેદ ભિન્ના ચક્ષુ વૃત્તિ. ત્યારે ચક્ષુષી એટલે શું સમજવાનું? તો કે બધી વૃત્તિ, અનેક પ્રકારની વૃત્તિ, એનાથી જ આપણને વિષયનું જ્ઞાન થાય છે. અને એ વૃત્તિ એનો અર્થ શું? તો આંખ તો જોવે છે, આંખની વૃત્તિ તો કરે, પણ સાથે સાથે આંખ ખરેખર ક્યારે જુએ છે? અંતઃકરણમાંથી વૃત્તિ જન્મે ત્યારે. એટલે કે મન આંખની પાછળ હોય ત્યારે. મન બુદ્ધિ બધું સમજી લેવાનું. પશ્યતી આ પ્રકારે જોવાનું કામ થતું હોય છે. જેને કારણે આંખ જોવે છે, એટલે મનની વૃત્તિઓ પણ જેને કારણે પ્રકાશિત થાય છે, અને મનની વૃત્તિઓના કારણે આંખો જોવાનું કામ કરે છે. આવું બધું જેનાથી થાય છે તે જ્યોતિ ચૈતન્ય આત્મજ્યોતિષા. આંખ કોનાથી જોવે છે? ચૈતન્ય આત્મજ્યોતિષા, જે આત્મા હું જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાનના પ્રકાશથી મન અને આંખો બંને ભેગા થઈને જોવાનું કામ. વિષય કરોતી અર્થાત વ્યાપનોતી, વિષયને આપણે સારી રીતે જાણીએ. તદેવ ઇત્યાદિ પૂર્વવત. તદેવ એટલે હવે આગળનામાં તો શું કીધું હતું? નેદમ ઇત્યાદિ પૂર્વવત, ન ઇદમ, એ તમારે પહેલાની જેમ લેવાનું. અહીંયા શું કહું? તદેવ ઇત્યાદિ, એટલે એ શબ્દ ક્યાં છે? મંત્રનું ત્રીજું ચરણ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. અહીંયા આખું ભાષ્યકાર કહે છે અમારે સમજાવવાની જરૂર નથી. તત એવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ, એટલે આપણે સમજવાનું કે કોને? તું એને જ બ્રહ્મ જાણ. એટલે કોને બ્રહ્મ જાણું? કોને બ્રહ્મ જાણું? અહીંયા કોની મદદ લીધી બ્રહ્મનો નિર્દેશ કરવા માટે? ચક્ષુ. તો આંખો જોવાનું કામ કરે છે, તો સમજાવો કે આંખો એકલી જોવાનું કામ કરતી નથી, આંખો મનની મદદથી જોવાનું કામ કરે છે. પણ મનને પ્રકાશિત કરનાર કોઈ બીજું છે. આંખોને પ્રકાશિત કરનાર મન છે, પણ મનને પ્રકાશિત કરનાર તો આ ચૈતન્ય જ્યોતિ જ છે. એટલે ચૈતન્ય જ્યોતિ એનાથી જ મન પોતાનું કામ કરતું હોય અને જગતના વિષયોને આપણે જોઈ શકતા હોઈએ, તો સ્વાભાવિક છે કે આ જોવાની ક્રિયાથી, જોવાની ક્રિયા જેનાથી થાય છે એ ચક્ષુ ક્યારે? એ જેનાથી પ્રકાશિત થાય છે તેવા જ્ઞાન સ્વરૂપ આત્માનું દર્શન કરાવી શકે નહીં. એ જ આપણું દ્રષ્ટાંત ટેલિસ્કોપ. ટેલિસ્કોપથી તમે દૂર દૂરનું જોઈ શકો, પણ ટેલિસ્કોપથી તમે આંખને ના જોઈ શકો. એટલું શક્તિશાળી ટેલિસ્કોપ છે તો પણ એ આંખને ના દેખાડી. કેમ ના દેખાડી શકે? કેમ ના દેખાડી? તર્ક યાદ રાખવાનું છે. ટેલિસ્કોપ શક્તિશાળી છે, એ કામ કરે છે, પણ એ જોવાનું કામ ક્યારે કરે? આંખોથી પ્રકાશિત થાય ત્યારે. એટલે ટેલિસ્કોપ પોતે જડ પડે ને. ટેલિસ્કોપ ભલે ગમે તેટલું શક્તિશાળી હોય, કે એની અંદર ભલે ગમે તેવી એવી સૂક્ષ્મ બધી યાંત્રિક રચનાઓ હોય, એની અંદર ક્ષમતા તેની ના નથી, પણ એ ટેલિસ્કોપની ક્ષમતા ક્યારે કામમાં આવે? જ્યારે આંખો દ્વારા એનો ઉપયોગ થાય ત્યારે. એનો અર્થ કે ટેલિસ્કોપ પોતે જડ છે અને આંખોથી જે પ્રકાશિત થાય. હવે ટેલિસ્કોપની જગ્યાએ કોને મૂકવાનું? એક ડગલું પાછું કરવાનું. ટેલિસ્કોપની જગ્યાએ કોને મૂકવાની? આંખોને. હવે તમે કોનાથી જગતને જુઓ? ખરા ને? પેલું તો દૂર દૂરનું તમે ટેલિસ્કોપથી જોતા હતા. હવે ટેલિસ્કોપ કોણ છે? તો કે આપણી આંખો. તો આંખો તો શેમાંથી બનેલી? પાંચમાભૂતમાંથી. એટલે એ તો કેવી છે? જડ છે, અનાત્મા છે. એટલે એની અંદર જોવાનું સામર્થ્ય ના. એટલે ઘણી વાર આંખો હોય તો દેખાતું ના, દેખવાનું બંધ થઈ જાય. પણ છે ને તો સૂક્ષ્મ શરીરનો ભાગ હશે, પણ એ આંખોને પ્રકાશિત કરે છે કોણ? તો મન. એટલે આપણી આંખોમાં કોઈ ખામી ના હોય તો પણ નથી દેખાતું.
આપણે ઉભા હોઈએ આમ બરાબર કબાટ ખોલ્યું, કેમ હું અહીંયા આવી, આ રૂમમાંથી આ રૂમમાં આવ્યા કે રસોડામાં આવ્યા અને જતો રહ્યો, શું કામ હું અહીંયા આવી હતી? હું યાદ કરવું પડે. ઘણા લોકોને કમ્પ્લેન આવે કે શું લેવા આવી, શું જોવાનું હતું. એનો અર્થ કે આંખો જઈએ છે, આ વસ્તુ સામે છે છતાંય આપણને દેખાતી નથી. ઘણી વાર આપણે એટલા રગવાયા થઈ ગયા હોય, કોઈક વસ્તુ ઉતારવામાં આપણે આમ ચાવી વાવી શોધતા હોય, ચાવી ત્યાં જોઈએ તો મગજમાં એવું હોય ને કે ચાવી હું ત્યાં જ રાખું છું, એટલે ત્યાં જોઈ લીધું, ત્યાં ચાવી નથી એવું નથી, અને આમ સામે જ પડી જાય. એટલે મનની વૃત્તિ જ્યાં સુધી એનો સંપર્ક ના કરે ત્યાં સુધી આપણને વસ્તુ દેખાતી આવું છે. એટલે આ મનને કોણ પ્રકાશિત કરે છે? આંખો ટેલિસ્કોપની જગ્યાએ આવી જાય, અનાત્માથી. આંખોને કોણ પ્રકાશિત કરે છે? મન. મનને કોઈ બીજું પ્રકાશિત કરે છે, કારણ કે મન પણ પોતે જળ છે, મન પણ અનાત્મા છે. એટલે મન ટેલિસ્કોપની જગ્યાએ આવ્યું. મનને પ્રકાશિત કરનાર કોણ છે? તો હું છું. એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. તત એવ, હું એમાં રસ લો. તત એવ બ્રહ્મ સંવિદ્ધિ. કે જે ભાષ્યકાર કહે છે તમે તમારી જાતે સમજી લો. તત એવ બ્રહ્મ સંવિદ. આ હું છે ને એ કોઈ નાનો સૂનો નથી, કોઈ તુચ્છ નથી. ત્યારે કોઈ બહુ ત્રાસ કરે જન્મો જન્મોથી, હું આવો છું હું આવી છું, એટલે પછી બીજા ત્રાસ કરે જ ને, પછી બીજાને ફાવતું જાય. આપણે જયારે આપણા ઉપર ત્રાસ કરતા હોઈએ પછી બીજા તો કરવાના જ ને. બીજા ક્યારે આપણું અપમાન કરે, બીજા ક્યારે આપણો તિરસ્કાર કરે, ખબર છે ને? નહીં. કોઈ તમારા આત્મ સ્વરૂપનો તિરસ્કાર કરે છે? આત્મ સ્વરૂપમાં કોઈ તિરસ્કાર કરી છે? કોઈનો તિરસ્કાર પહોંચે આત્મા સુધી આપણને કેટલું દુઃખ લાગે. જરાક આપણું અપમાન થાય, આપણો તિરસ્કાર કરે, કેટલું દુઃખ લાગે વારંવાર. એમાં ઘણી વાર તો એ લોકો તિરસ્કાર નથી કર્યો હોતો, આપણા જ પોતાના ખ્યાલો જવાબદાર હોય મોટા ભાગે, અનંત સંસાર. અને આપણે તિરસ્કૃત થયા જ કરીએ જીવનમાં. એટલે આપણે એવું માનીએ છીએ કે જો લોકો જ આવા છે, એટલે જગતનો તો આપણે બહાર જ કરી નાખીએ કે જગત તો જોઈએ જ નહીં, કેવી દુનિયા, કેવું જગત અને કેવા લોકો છે. એટલે બધામાંથી આપણને હવે શ્રદ્ધા ઉઠી જાય, બધામાં કોઈને હળવું હળવું ના ગમે. કેમ તો કે મોટા ભાગના લોકો આવા જ છે. અત્યારે આજકાલના છોકરાઓને આ પ્રોબ્લેમ હોય છે, યંગસ્ટર છે ને એને બધાને આમ જગત એવું જ લાગે કે બધા લોકો નકામા છે, આ વાત છે ને તે વાત છે, બહુ તિરસ્કાર કરતા હોય. હવે એવું શીખવાડવામાં આવતું જ નથી કે વ્યવહાર કેવી રીતે કરવો, એટલે એને ન ગમે એટલે એનો તિરસ્કાર. ફોરેનના લોકો આવે એટલે કે બાળકને આપણે કહીએ ને કે આ કેળું ખાવું છે, તો એ એમ નહીં કે ભાઈ મને કેળું નથી ગમતું, નથી ભાવ, આઈ હેટ બનાના, આવું છે, આઈ હેટ બનાના. કે કેળા શું બગાડે તારું? પણ એક સ્ટાઇલ પદ્ધતિ, આઈ હેટ બનાના. શું કામ પણ તિરસ્કાર કરવાનો? નથી ભાવતું તો ના ખાવ, આવું શિક્ષણ છે. એટલે જળ વસ્તુનો આપણે તિરસ્કાર કરીએ, જગતનો આપણે તિરસ્કાર કરીએ. આપણા જીવનમાં હવે અનુભવ તો એવા છે ને બધા ત્યાં જગત નકામું, કોઈ કોઈનું નથી. અને મોટા ભાગના પ્રશ્નો, બધું દુઃખ, અસહાયતા, ઓફિસમાં કે ઘરમાં કે ક્યાંય પણ હો, બધું સતત આપણને આ બધી વસ્તુઓ સતાવતી હોય છે કે આ વ્યક્તિ કેવી તમારી સામે જોયું, કેવી રીતે વ્યવહાર કર્યો, અને પછી ભય જન્મે કે મારો સ્વીકાર નહીં થાય તો મારો રીતે અપમાન થશે, તો આમ આપણે ભયભીત જીવન જીવતા હોય. આ બધો સંસાર છે. આ શેમાંથી જન્મ્યો? તો કે પોતાના સ્વરૂપનો જ આપણે તિરસ્કાર કરીએ. કઈ રીતે તિરસ્કાર કરીએ? હું આવો છું ને આવી છું એ તો તિરસ્કાર છે જ. નાનપણથી તમને કોઈ કહે કરતું આવ્યું હોય ને કે તું ડોબા જેવો જ છે, તને શું ભાન પડે? પેલા નાનપણમાં એવી રીતે ટ્રીટમેન્ટ મળે, મોટા થાવ બધું સ્કૂલમાં એવું સાંભળવા મળે, લગ્ન કરો ત્યારે ઘરમાં સાંભળવા મળે ક્યાં શાક લેતા આવડે, ક્યાં આ લેતા આવડે, કરી કરીને તમારા તિરસ્કાર. અને મોટા થાવ તો તમારા બાળકો જેમ કહે તમને શું પપ્પા ખબર પડે, મમ્મી તમને શું, આમ આખી જિંદગી આપણો તિરસ્કાર. એ તો એક તિરસ્કાર ખરો જ, પણ એ તિરસ્કાર એ ક્યારે થાય? આપણે એવા તિરસ્કારનો ભોગ બનીએ છીએ એ આપણો પ્રશ્ન છે, એ પણ સંસાર છે. પણ એવા તિરસ્કારનો ભોગ પણ આપણે ક્યારે બનીએ? તો કે જ્યારે આપણે આપણા આત્મ સ્વરૂપનો તિરસ્કાર કરીએ છીએ ત્યારે. આત્મ સ્વરૂપનો તિરસ્કાર ક્યારે કરીએ? જ્યારે હું આ ઉપાધિને હું કહું, જેવું મેં ઉપાધિને કહું, હું કહું એટલે મારા આત્મ સ્વરૂપનો તિરસ્કાર થઈ જાય. એટલે કહે છે કે તું આત્મા કોને કે?
કોને તું તારે હું ગણવો જોઈએ? તદ એવ બ્રહ્મ સંવિદ્ધિ, અજ્ઞાન સ્વરૂપ પરમાત્માને તું હું કે એ જ બ્રહ્મ છે, એ સિવાય ન એકદમ યદિદમ ઉપાસતે, એટલે જેને તું મહત્વ આપે છે એ બ્રહ્મ નથી. યક્ષોત્રેણ ન શૃણોતિ येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्म संविद्धि नैदं यदिदं उपासते. આમાં કેવું સરસ છે, એકે ઇન્દ્રિયો જે મને જ્ઞાન અપાવે છે એમાંનું એકે જ્ઞાન આત્મ સ્વરૂપનું લક્ષણ નથી. એટલે આપણે બહુ શાંતિ થઈ જાય કે આંખો જોતી હોય તો ઠીક છે, હવે એને ન દેખાય તો વાંધો નથી. સુખ માટે વાંધો નથી, વ્યવહાર કરવા મુશ્કેલી પડે એવું મને નથી દેખાતું, પણ જે મને સુખ શાંતિ જોઈએ છે એના માટે હવે આંખો જોવે એવી કઈ જરૂરિયાત નથી. અને જે જોજો કરવાની ટેવ પડી ગઈ, કેમ સમય પસાર કરવો હોય કે ડબલું ખોલીને બેઠા છીએ અને બીજો બધો વ્યવહાર આપણે કરતા જઈએ, આ બધું જોવું સાંભળવું અને સંસાર આપણે સઘળો વ્યવહાર એમાં એકે વસ્તુ સુખ માટે જરૂરી નથી. તો કરવો હોય તો કરો વ્યવહાર, પણ સુખ માટે મારે ક્યાં નજર કરવી? આત્મ સ્વરૂપમાં. જે શ્રોત્રેણ ન શૃણોતિ, જે કાનથી સાંભળી શકાય નહીં. બંને સમજવાનું, કાનથી ના સાંભળી શકાય, કેમ ના સાંભળી શકાય એ પણ મને જણાવવું જોઈએ. પાછું કેમ બધું સંભળાય તો કેમ આત્માને ના સાંભળી શકાય? બધું દેખાય તો આત્માને કેમ ના જોઈ શકાય? તો કે આત્માની અંદર રૂપ નથી. એક વસ્તુ તો શું, આત્માની અંદર રૂપ નથી. આંખો ક્યારે જોઈ? આંખનો વિષય રૂપ છે. આત્માનું કોઈ રૂપ હોય તો આંખો જોવે ને. એટલે હવે આજકાલ ચાલે છે કે સમાધિમાં કે ઘણા લોકો ચમત્કારમાં વાંચતા હોય એમ કે બસ મને તો આમ શું રંગ દેખાયો, અદભુત દિવ્ય રંગ દેખાયો. એટલે દિવ્ય રંગ દેખાયો તો ભલે, પણ એ આત્માનો રંગ હોય શકે આંખોથી દેખાયો ને. એટલે એવું કે આત્મા રંગીન નથી, પીળા રંગનો હોય કે કેસરી રંગનો હોય, જે દેખાયું ભલે તમારે દિવ્ય કહેવું હોય તો કહો, પણ એ આત્મા હોઈ શકે નહીં. અહીં સુધીનો વિવેક કરવાનો, અહીં સુધીનો લોકો એમાં જ રાખતા હોય, સંભળાયું મને દિવ્ય નાથ સંભળાય, અને આ બધું હોય છે. પાછું આધ્યાત્મિક ઉન્નતિમાં સાધનામાં આ બધી વસ્તુ હોય છે અને એના શાસ્ત્ર પણ છે. ઘણા લોકોને દૂર દૂરનું બધું દેખાતું હોય, ઘણા લોકોને દૂર દૂરનું સંભળાતું હોય, મધુર ધ્વનિ સંભળાતા હોય, કે અલૌકિક ધ્વનિ સંભળાતા હોય, ઘંટારો સંભળાતો હોય, શંખનાદ સંભળાતો હોય. સારી વસ્તુ છે, કશું ખોટું નથી. આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય એ રીતે તે બધા અનુભવો થાય. પણ અહીંયા તો સ્પષ્ટ જ્ઞાનની વાત છે કે ગમે તેવો અવાજ સંભળાતો હોય પણ આત્માને સાંભળી શકાય નહીં. એટલે મારે એનાથી આગળ વધવાનું. અટકી નથી પડે, લોકો અટકી પડે. કેમ કે મને જે અનુભવ થાય છે લોકોને તો કલ્પના જ નથી, બરાબર કલ્પના નથી, પણ મારું કામ પૂરું થયું નથી. મારે કોને આત્મા સમજવું જોઈએ? જેને કારણે સંભળાય છે. કારણ કે આત્માનો ધર્મ શબ્દ નથી, વિષયોનો ધર્મ શબ્દ હોય, ઘડાનો ધર્મ શબ્દ હોય કે તમે એને અવાજ એનો સાંભળી શકો. જગતના બધા વિષયોની અંદર શબ્દ હોય તો એને સાંભળીને તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, પણ આત્માને સાંભળી શકાય નહીં. એક વસ્તુ એ કેમ ના સાંભળી શકાય? તો કે જે સાંભળવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, સાંભળવાની જે ઇન્દ્રિય છે, કર્ણેન્દ્રિય, એ જ કોને કારણે કામ કરે? એ પણ જ્ઞાન છે ને, બધું જ્ઞાન છે. આંખોથી જોવું એ પણ જ્ઞાન, નાકથી સૂંઘવું એ પણ જ્ઞાન, કાનથી સાંભળવું એ પણ જ્ઞાન. આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય. હવે આપણે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એવું કહીએ છે તો એક જ જ્ઞાન, પણ એને હું શબ્દ ક્યારે કહું? મને જયારે કાનથી એનું જ્ઞાન થાય ત્યારે એને શબ્દ કહીએ. આંખથી જ્ઞાન થાય ત્યારે આપણે શું કહીએ? રૂપ. જીભથી એનું જ્ઞાન થાય ત્યારે શું કહીએ? રસ. ચામડીથી જ્ઞાન થાય ત્યારે શું કહીએ? સ્પર્શ. અને ઘ્રાણેન્દ્રિયથી જ્ઞાન થાય ત્યારે આપણે શું કહીએ? ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ જ્ઞાન છે કે જગતના વિષયનું જ્ઞાન છે. પણ જ્ઞાન શું શ્રવણ ઇન્દ્રિયનું પોતાનું જ્ઞાન છે? ચક્ષુ ઇન્દ્રિયનું પોતાનું જ્ઞાન છે? ઘ્રાણેન્દ્રિયનું પોતાનું જ્ઞાન છે? તો સાંભળવું, સૂંઘવું, જોવું આ બધું જ્ઞાન છે કે ના નહીં, પણ એમાં ભાગ કેમ પડે? એમાં વિવિધતા કેમ આવે? કોને કારણે વિવિધતા આવે? તો કે આ બધી ઉપાધિને કારણે.
એટલે ચક્ષુને શું કહેવાય? ઉપાધિ. કર્ણને શું કહેવાય? ઉપાધિ. રસનાને શું કહેવાય? ઉપાધિ. આ બધી ઉપાધિના માધ્યમથી જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ આપણે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવું કહીએ છીએ. પણ જ્ઞાન કેટલા છે? એક જ. અને ક્યાંથી આવે? આનું કામની પોતાની શક્તિ છે સાંભળવાની, પોતે જ્ઞાન સ્વરૂપ છે. ના, એ તો પાંચમા ભૂતમાંથી બને. એટલે એ બધું શાંત પ્રગટ થાય તો અંતઃકરણમાંથી. અંતઃકરણ પોતે જળ છે, એમાં જે જ્ઞાન છે. એટલે હવે બહારનું જ્ઞાન તો ખરું, પણ અંતઃકરણમાં જે જ્ઞાન થાય છે, શોકનું, મોહનું, કામનાનું, સંકલ્પનું, સુખનું, દુઃખનું, બધી વૃત્તિઓ છે ને, આ વૃત્તિઓનું પણ જ્ઞાન થાય. એટલે એ વૃત્તિઓ પોતે જ્ઞાન સ્વરૂપ છે. અંતઃકરણ પોતે જ્ઞાન સ્વરૂપ છે. તેના વૃત્તિઓ જ્ઞાનથી પ્રકાશિત થાય છે. એ કોનું જ્ઞાન છે જેનાથી વૃત્તિઓ પ્રકાશિત થાય છે? કોનું જ્ઞાન છે જેનાથી મન પ્રકાશિત થાય છે? અંતઃકરણ પ્રકાશિત થાય. એટલે અંદર જે જ્ઞાન થાય છે એ પણ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે જ્ઞાન થાય છે. અને જગતનું જ્ઞાન થાય છે એ પણ છેવટે જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે જ થાય છે. તો હું જ્ઞાન સ્વરૂપ હોઉં કે જળ હોઉં, મારે કોને મૂકવું પડે? આમાં જ્ઞાન કોને કહેવાય એ પણ આપણને સમજાય ને. એટલે આ તો મારે ખાલી દર્શન જ કરવાનું કે જ્ઞાન મારું સ્વરૂપ કોણ હોય તો કે જ્ઞાન સ્વરૂપ જ મારું સત્ય હોય. તત એવ બ્રહ્મ સંવિદ્ધિ નેગમ યરિગમ ઉપાસતે. ભાષ્ય. યત શ્રોત્રેણ ન શૃણોતિ દિગ્દેવતા અધિષ્ઠિતેન આકાશકાર્યેણ મનોવૃત્તિ સંયુક્તેન ન વિષયીકરોતિ લોકઃ. દરેક જગ્યા આવું જ કહે છે લોક. લોક એટલે આ મનુષ્ય, લોક એટલે આખું જગત. એ પછી જ્યાં પણ જીવ સૃષ્ટિ હોય બધા જ મનુષ્યો, બધા જ પ્રાણીઓ, જેને પણ જેનું જ્ઞાન થાય છે, વિવિધતાનું જ્ઞાન બધાને થતું જાય ને. એટલે લોક એટલે કે આ જીવો જે જે અનુભવ કરે છે એ બધો અનુભવ એટલે કે સાંભળે છે. અહીંયા સાંભળવાનો અનુભવની વાત. યત શ્રોત્રેણ ન શૃણોતિ. યત એટલે બ્રહ્મ. તો કે બધાનો ભલે તમે કામથી અનુભવ કરો, બધાને સાંભળી શકો, પણ જેને કામથી સાંભળી ના શકાય. યત શ્રોત્રેણ ન શૃણોતિ. શ્રોત્રેણ એ ત્રીજી વખતે એક વચન છે, એને કરણ કહેવાય. શ્રોત્રેણ અને ગુજરાતી શું થાય? કાનથી. ચક્ષુષા અને ગુજરાતી શું થાય? આંખથી. આટલું તો તમારે જરા શીખતા રહે. મનસા, મનથી. બીજું સંસ્કૃત ઘર ના આવડે, પણ આ કરણ છે, ત્રીજી વૃત્તિ છે, એનાથી. કારણ કે એ સાધન છે ને જોવાનું, સાંભળવાનું. ન શ્રોત્રેણ એટલે શ્રોત્ર વડે. કાનથી તમે બધું સાંભળી શકો, પણ યત ન શૃણોતિ. આ બ્રહ્મને સાંભળી શકાય નહીં. એટલે મેં કહું ને, કોઈ એવું ના કે બ્રહ્મને સાંભળ્યું, પણ તમને અલૌકિક ધ્વનિ સંભળાય. દ્રષ્ટાંત આપું, જાતના અવાજ સંભળાય તો કેટલાક લોકો એવું માને કે ભાઈ પૂછે ખરા તમે આવો અવાજ સાંભળ્યો કેમ? મને એકને જ સંભળાયો. એટલે પોતે કોઈ એવી અવસ્થામાં છે, જરૂર છે એની મનની કોઈ અવસ્થા હોય અને એને એવા અવાજો સંભળાયો બની શકે, પણ એ આત્માને સાંભળ્યો એવું કહી શકાય નહીં. કેમ તો કે આત્માની અંદર એવો ધર્મ જ નથી, એની અંદર શબ્દ નામની વસ્તુ છે. એટલે તમે કોને સાંભળી શકો તો કે દિગ દેવતા અધિષ્ઠિતેન આકાશ કાર્યેણ. હવે કાનથી સાંભળાય તો ક્યારે સંભળાય તો કે અધિષ્ઠાન કોણ છે? દિગ દેવતા અધિષ્ઠિતેન. કાન આમનામ નથી સાંભળતા, એના અધિષ્ઠાતા દેવતા છે. એટલે આધિભૌતિક અને આધિ દૈવિકા આ બધાથી વ્યવહાર થતો હોય. એટલે આપણા કાન વગેરે આધ્યાત્મિક કહેવાય અને જગતમાં જેટલા કામ છે બધાને આધિભૌતિક કહો, પણ એ બધા કામ સાંભળવાનું કામ ક્યારે કરે? એના અધિષ્ઠાતા દેવતાની કૃપા હોય ત્યારે એને આધિદૈવિક કહેવાય. એટલે એ અધિષ્ઠાતા દેવતા હોય તો જ કાન સાંભળવાનું કામ કરે. અધિષ્ઠિતા અધિક દેવતા અધિષ્ઠિત. દિક દેવતા એટલે દિશાઓના દેવતા, દિશાઓ જે રહે ને એના દેવતા. એક તો આ દિક દેવતા અધિષ્ઠિત એટલે કે જેના અધિષ્ઠાતા દેવતા દિક દેવતા છે તે કાન. અને બીજું આકાશ કાર્યણ એટલે કર્ણેન્દ્રિય શેમાંથી બનેલી છે? કયા તત્વોમાંથી બનેલી? આકાશ. ચક્ષુ શેમાંથી બનેલા?
મેં તમને કહ્યું હતું રોજ બ્રહ્મ તત્વ બોલાવો. ચક્ષુ શેમાંથી બને? હા, અગ્નિ તત્વ. ચક્ષુ શેમાંથી બને? અગ્નિ તત્વ. એટલે આ બધું અરસ જે વ્યવહાર છે ને એના માટે 5 મહાભૂતો સામાન્ય કોમન. અગ્નિ તત્વનો ગુણ છે રૂપ, અને એ રૂપનો અનુભવ કરવા માટે ભગવાને આપણને આંખો આપી છે. આંખો શેમાંથી બનેલી? અગ્નિ તત્વમાંથી. આકાશનો ગુણ શું છે? શબ્દ. હવે શબ્દનો અનુભવ કરવા માટે જે કર્ણેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, એ શેમાંથી બને? આકાશમાંથી. વાયુ. વાયુનો ગુણ શું છે? સ્પર્શ. એ સ્પર્શનો અનુભવ કરવા માટે ભગવાને આપણને કઈ જ્ઞાનેન્દ્રિય આપી છે? તદ ઇન્દ્રિય. બધું યાદ રાખવાનું. એટલે કેવું સામાન્ય તત્વ છે ને, એક જ તત્વ છે કે જે જ્ઞાનેન્દ્રિયો બનેલું છે. એક જ તત્વથી જે વિષયો બનેલું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પણ જેનો ધર્મ છે એમાંથી જ, એ 5 મહાભૂતમાંથી આપણી ઉપાધિ અને તે વિષયોનો અનુભવ કરવા માટે ભગવાને આ જ્ઞાનેન્દ્રિયો બનાવે છે. એટલે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. તો સાંભળ્યું છે? ગુણાહ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન અનુસજ્જતે. જ્ઞાનીની સમજ કેવી છે? તો કે હું સાંભળું છું ત્યારે ખરેખર કોણ સાંભળે? ગુણાહ ગુણેષુ વર્તન્તે. આકાશ તત્વમાંથી બનેલી કર્ણેન્દ્રિય આકાશનો જે ધર્મ છે, વિષય એને કહેવાય ગુણ, જે શબ્દ, એને સાંભળે. અગ્નિ તત્વમાંથી બનેલી ચક્ષુ ઇન્દ્રિય જે અગ્નિ તત્વનો વિષય છે રૂપ, એનો અનુભવ કરે. તો કોણ કોની સાથે વ્યવહાર કરે? ગુણા ગુણેષુ વર્તન્તે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. દરેક ઇન્દ્રિયનો પોતાનો વિષય છે, એટલે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં જાય છે. ગુણા ગુણેષુ વર્તન્તે. ગુણો ગુણોની અંદર વ્યવહાર કરે છે. તેમાં મેં જોયું એ ખ્યાલ ક્યાંથી આવ્યો? આત્માએ સાંભળ્યું, આત્માએ જોયું, તો એવું કેવી રીતે શક્ય બને? સાંભળવા માટે કોણ જવાબદાર? સાંભળવાની પ્રક્રિયા કોને કારણે થાય છે એ સમજ્યા. કર્ણેન્દ્રિય સાંભળવાનું કામ કરે, પણ કોને સાંભળે? કે શબ્દને. શબ્દ કોનો ધર્મ છે? આકાશનો. શ્રોત્રેન્દ્રિય તેમાંથી બનેલી? આકાશમાંથી. તો એક જ આકાશ તત્વ રહ્યું. હવે એ તો અનાથમાંથી, એ તો જળ છે. તો પછી મેં સાંભળ્યું, હું આકાશ તત્વ છું? આકાશ તત્વ છું? મેં એટલે આત્મા. હું જોઉં છું, હું સાંભળું છું. હું એટલે તો ચેતન તત્વ, બ્રહ્મ. તો આત્માએ સાંભળ્યું એ તો શક્ય જ નથી ને. તો હું આત્મા કહેવાઉં કે અનાત્મા કહેવાઉં? અજ્ઞાન છે એવું સમજાય કે નહીં જીવનમાં? અજ્ઞાન છે એવું નહીં, અજ્ઞાન જ. અને મારા એકની અંદર નહીં, સર્વત્ર અજ્ઞાન. તો બધા મુક્ત ના થઈ શકે. હું મુક્ત થઈ શકું કે ના થઈ શકું? કામ થઈ ગયું. આપણે મુક્ત થઈએ, બીજાની ચિંતા કરવાની જરૂર નથી કે એ સત્સંગમાં આવે તો હું આવું, કે એને રસ આવે તો બહુ સારું. નહીંતર આપણે આપણું કામ કરી લેવાનું. ભૂલ થાય છે સમજાવવું જોઈએ, પછી આપણે આગળ વધીશું. નહીં તો શ્રવણ કરીને ઘેર જતા રહ્યા તો પછી વળી પાછું એમને સંસાર. એટલે એમાંથી કેમ ઉપર ઉઠે? એ ભાઈ બહુ ગંભીર ભૂલ થાય. એટલે એનું એ જીવન જીવવાની જરૂર નથી, એનો અભ્યાસ કરવાની જરૂર નથી. જો અભ્યાસ ચાલુ રાખીશું તો બંધન અને દુઃખ હતા છે અને ચાલુ જ રહેશે. ક્યારે આ બધું કરી શકીએ? તો પહેલા બુદ્ધિમાં કંઈક સ્પષ્ટતા આવે. પછી આત્મજ્ઞાનમાં નિષ્ઠા પણ બહુ દૂરની વાત છે. પહેલા આપણને બધું સમજાય પછી જીવનનું મહત્વ સમજાય. કે ભલે આપણે 70 વર્ષના થઈ ગયા, ભલે આપણી ઉંમર વધી ગઈ, પછી જીવન હોય તો હું એ જીવનનો સદુપયોગ મારા આત્મ સ્વરૂપને જાણવા માટે કરીશ. પછી સમજાય કે આ સિવાય બીજું કોઈ કામ કરવાનું છે. એટલે કેટલી મહેનત કરે છે ભાષ્યકાર. એટલે આપણે દરેક વખતે વ્યાખ્યા કરવાની શી જરૂર? પણ ઝીણું બધું લઈ આવે કે તમે વિચાર કરો કે મેં સાંભળ્યું, મેં જોયું. પણ મેં જોયું, મેં સાંભળ્યું એટલે આત્માનો એમાં કંઈ સ્થાન નથી. તો શું કામ આત્મા પર અધ્યારોપ કરો? અને તમે એવું કહેતા હો કે મારી હાજરીમાં સંભળાય છે, હું સાંભળવાનો આનંદ લઈ શકું. આપણી સમજ કેવી છે? મેં સાંભળ્યું અને મને સાંભળવાની જરૂર છે, અને ક્યારે સાંભળી લો તો ત્યાં સુધી કે 2 જણા વાત કરતા હોય, તેને શું વાત કરી, મને એમાં રસ નથી. અને પછી પેલો સંભળાવી ગયો, તો પેલી સંભળાવી ગઈ, અથવા હું ક્યારેક સંભળાવી દઉં,
આવું અંદર ઉત્પાદ હોય છે ને કે આને મને આવું સંભળાવ્યું છે, હું ક્યારે એને આ સંભળાવી દઉં. કેટલું દુઃખ છે આમાં, કેટલો એકબીજાનો તિરસ્કાર. આમાં તમે કોને પ્રેમ કરો? પોતાને નહીં, અને જેને પોતાને પહોંચો એને નહીં. એટલે કોઈ એમ કહેતું હોય ને કે અમારે તો કહેવું વૈરાગ્યની જરૂર નથી, પણ આપણને જ વૈરાગ્યની જરૂર. કારણ કે આમાં દુઃખ જ છે, દુઃખ સિવાય કશું શું આનંદ મળવાનો જીવન. જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં સુખ માટે કે શાંતિ માટે. આકાશ કાર્ય, એક તો આ કાન આકાશનું કાર્ય છે, શ્રોત્રેન્દ્રિય આકાશનું કાર્ય છે. બધાના વિશેષણો દિક દેવતા અધિષ્ઠિતેના, આ પણ ત્રીજી વખત એક વચન. શ્રોત્રેણ એ શ્રોત્ર કેવા છે? દિક દેવતા અધિષ્ઠિતેના, એટલે કે જેનું અધિષ્ઠાન દિક દેવતા. પછી આકાશ કાર્ય, એ પણ ત્રીજી વખત એક વચન છે. એટલે શ્રોત્રેણ એનું વિશેષણ છે કે કેવા છે શ્રોત્ર? આકાશનું કાર્ય છે. પછી મનોવૃત્તિ સંયુક્ત, આ કાન એકલા સાંભળતા નથી. જેમ આંખો એકલી જોતી નથી એમ કાન પોતે સ્વતંત્ર રીતે સાંભળતા નથી. કોની મદદથી સાંભળે? મનોવૃત્તિ સંયુક્ત, જ્યાં સુધી મનની વૃત્તિ, એટલે કે તમે મનથી, આપણે કહીએ ને મનથી કરે તો કામ. આપણે કોઈ વાર જબરદસ્તી કરાવીએ પણ ક્યારે કામ થાય? ખરેખર મનથી કરે છે. એટલે શ્રવણ કરો એવું કહીએ પણ ક્યારેક શ્રવણનો લાભ મળે? મનથી કરી છે. આવ્યા કરા બેઠા કરા પણ પછી મન બીજે હોય, મનને એની પોતાની ગતિ હોય, અને તમે રસપૂર્વક ના સાંભળો, જાણવાની વૃત્તિ ના સાંભળો તો શ્રવણ નકામું હોય. એટલે ક્યારે કોઈ વસ્તુ કામમાં આવે જ્યારે એમાં મન લાગેલું હોય. એટલે કે જે મનોવૃત્તિ સંયુક્ત, સાંભળ્યું ત્યારે કહેવાય. ખરેખર સાંભળીએ છીએ જગતના વિષયોને આપણે સાંભળીએ તો પણ ખરેખર સાંભળવાથી જ્ઞાન ક્યારે થયું કહેવાય? જ્યારે મનની વૃત્તિ એમાં જોડાયેલી હોય ત્યારે. આવા શ્રોત્ર વડે ન વિષયોએ કરોતી લોકાહ, એટલે ક્યારેય મનુષ્ય કે પ્રાણીઓ આત્માનું દર્શન કરી શકે નહીં. કર્ણેન્દ્રિયથી આત્માનું દર્શન કરી શકે નહીં. હવે બંને બાજુ કેમ ના કરી શકે પૂછવા. આખા જગતનું મને શ્રવણ કરાવી શકે, આત્માનું શ્રવણ કેમ ના કરાવી શકે શ્રોત્રેન્દ્રિય? પહેલો જવાબ શું છે? કોનું હું શ્રવણ કરી શકું? તો કે જેનો ધર્મ શબ્દ હોય, બરાબર, જેનો ગુણ શબ્દ હોય. આત્માનો ધર્મ કે આત્માનો ગુણ શબ્દ એવું નથી. તો શું રસ એનો ગુણ છે? રસ પણ એનો ગુણ નથી. તો રૂપ એનો ગુણ છે? રૂપ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આવો એક ગુણ આત્માનો નથી. માટે આત્માના અનુભવ કરવા માટે આવી જ્ઞાનેન્દ્રિયો કામમાં આવી શકે. એક તો આ કારણ. બીજું કયું કારણ છે? કેમ મને શ્રોત્રેન્દ્રિય આત્માનું શ્રવણ ના કરાવી શકે? યેન શ્રોત્રમ, વાંચવાનું છે. યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ યત પ્રસિદ્ધમ ચૈતન્યમાત્મજ્યોતિષા વિષયીકૃતમ તદેવ ઇત્યાદિ પૂર્વવત. યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ ઇતિ પ્રસિદ્ધમ યત પ્રસિદ્ધમ, મેં આ સાંભળ્યું. જે સ્પષ્ટપણે આપણે કહી શકીએ ને, મેં આ સાંભળ્યું. કોને કારણે? કોને કારણે? જેને કારણે. કોને કારણે? ચૈતન્ય આત્મ જ્યોતિષા, એટલે કાનને પણ કોણ સાંભળવાનું સામર્થ્ય પ્રદાન કરે છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, એટલે આત્મ સ્વરૂપ જ્યોતિ. જ્યોતિષા વિષયીકૃતમ, ટૂંકમાં જે કે વ્યવહાર થાય છે બધો વ્યવહાર આત્માની જ્યોતિને કારણે થાય. માટે કોને મારે હું કહેવું જોઈએ? કોને મારે બ્રહ્મ કહેવું જોઈએ? તદ એવ ત્વમ બ્રહ્મ વિદ્ધિ, તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ ન ઇદમ યત ઉપાસતે. જેની ઉપાસના કરે છે કે જે બીજાને મહત્વ આપે, આ ઉપાસના જ કહેવાય. જગતમાં બીજાને આપણા દુઃખનું કારણ સમજીએ કે સુખનું કારણ સમજીએ એનો અર્થ આપણે બહુ મહત્વ આપે બેઠા છે બીજા. એટલે એ કેમ નલિફાય કરે? નલિફાય એટલે આપણે કેમ હોતી છૂટું. પણ બીજા આવા નથી એવું કહેવાની જરૂર નથી. જે જેવું હોય પણ એમાં આત્માને કોઈ સ્થાન નથી. એટલે એને મહત્વ આપે ત્યારે દુઃખ જન્મે છે. ભાઈ હવે એના પછી અનેક પ્રકારના તર્ક તમને મળી રહે કે કેમ મારે આવું સહન કરવાનું છે, કેમ મારું જીવન આવું છે, કેમ મારા માથે આવી જવાબદારી છે, કેમ મારી એવી પરિસ્થિતિ છે. એના અનેક કારણો.
क्रियालैंड ऊर्ध्वमूलम अधशाखम अश्वत्थ प्राहुरव्यय क्यानु चाले આજનું થોડું ક્યારનું એટલે એમાં કર્મનો સિદ્ધાંત પણ લઈએ આ તે એ બધી વસ્તુઓથી તમે એને નલિફાય કરી શકો એટલે આવું જ છે પણ હવે હું મહત્વ કોને આપું જે મારી સાથે વ્યવહાર કરે છે તે જેને હું મારા કહું છું તે કોને મહત્વ આપું આ અહંકારને પણ નહીં હો અહંકારને પણ નહીં નહીંતર પછી અહંકાર રાક્ષસ બની જાય બનેલો જ છે બીજા બધાનો તિરસ્કાર બીજા બધાનું નિયંત્રણ એ તો કરીએ જ છીએ આપણે બીજા પણ પહોંચાડીએ બધું કરીએ પણ અહમભાવ દેહમાં જે અહમભાવ છે એને પણ હું કહેવું એ જ ઉપાય છે એટલે પછી આ બધો વિવેકથી તમને જીવન કેમ જીવવું એ પણ આવડી જાય કે બીજું કોઈ મહત્વનું નથી નેદમ યદિદમ ઉપાસના છે આખી જિંદગી આપણે બીજાની ઉપાસના કરી છે દેવી દેવતાની ઉપાસના તો બહુ થોડી કરીએ પણ બાકી ઉપાસના કોની છે કે જેને હું મારું મારું કહું એની ઉપાસના થઈ અને દુઃખ કોણ આપે હવે એવું છે ને કે મારું કહીએ એ દુઃખ આપે છે તો એનો અર્થ કે મારા સગા હોય પણ પછી આ શરીરને મારું કહીએ મનને મારું કહીએ ખરું કે ને એટલે બીજા દુઃખ આપે છે જેને મારા કહું છું પણ એ કયા દુઃખ આપી શકે જ્યારે મનને હું મારું કહું પણ દુઃખ આપી શકે એટલે આ બધાનો ઉકેલ શું છે મનમાંથી પણ અહમભાવ મુક્ત થાય મનને પણ મહત્વ ના આપો ત્યારે મનની ઉપાસના અહંકારની ઉપાસના છે પછી અજ્ઞાનને કારણે બીજાને મહત્વ આપીએ છીએ આમ સંસારની જ ઉપાસના થાય અનાત્માની જ ઉપાસના થાય એટલે નિર્દમ નિર્દમ ઉપાસ તમારે મહત્વ આપવાની જરૂર નથી એ જે છે એના કારણે કોઈનો તિરસ્કાર કરવાની જરૂર નથી પોતાનો નહીં અને અન્ય કોઈનો પણ બહુ જ મહત્વની વસ્તુ નહીં તો આપણે આપણો તિરસ્કાર કરીએ અને કાં તો બીજાનો કરીએ આમ તો બીજાનો તિરસ્કાર કરો ને એમાં આપણો તિરસ્કાર થતો જ હોય કારણ કે આપણને ગમે છે એવું કરવું તો શું કરીએ ના શિક્ષા દુઃખી માણસ આવું કરતો હોય એટલે બીજાનો તિરસ્કાર કરે અને પોતાનો તિરસ્કાર યત પ્રાણેન ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નિગમ યદિદમ ઉપાસતે યત પ્રાણેન ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે પ્રાણ કહું અહીંયા પણ ભાષ્યકાર કહે છે કે પ્રાણ એટલે શું સમજવાનું ઘ્રાણ કારણ કે જ્ઞાનેન્દ્રિયોનો વાત ચાલે ને ચક્ષુષા મનસા શ્રોત્રેણ એટલે અહીંયા પ્રાણની જગ્યાએ શું સમજવાનું ઘ્રાણ કેમ તો કે આજે આપણને સુગંધ કે દુર્ગંધ એનો જે અનુભવ થાય છે એ કોનાથી થાય છે ઘ્રાણેન્દ્રિયથી જ થાય છે પણ જો આ વાયુ ના હોય તો આપણી અંદર આ પ્રાણ ના હોય તો આ ઘ્રાણેન્દ્રિય કામ કરી શકે નહીં એટલે બહુ દુર્ગંધ આવતી હોય તો આપણે શું કરીએ શ્વાસ બંધ કરી દઈએ હા શ્વાસ જ બંધ કરી દઈએ એટલે શ્વાસ જ દુર્ગંધ લઈ આવતો હોય પણ એ દુર્ગંધનો અનુભવ જેનાથી થાય છે એને આપણે ઘ્રાણેન્દ્રિય એવું કહીએ તો ભલે તમે જગતની જાત જાતની વસ્તુઓનું સુગંધ કે દુર્ગંધ ગ્રહણ કરી શકતા પણ આત્માની દુર્ગંધનો તો પ્રશ્ન નથી પણ આત્માની કોઈ સુગંધ હોય કે નહીં તો કહેવું પણ શક્ય નથી એવા લોકો છે કે મને જીવ્ય સુગંધ આવે જુઓ તો ભાઈ તમને આવે છે કે નહીં મને આવે એટલે આમ પોતે એક આહલાદનો અનુભવ કરે કે હું કંઈક બહુ શ્રેષ્ઠ છું આવું બધું થવાનું અનુભવ થવાનો પણ એનો અર્થ એવો નહીં કે આત્માની સુગંધ આત્માની કોઈ સુગંધ નથી કેમ આત્માની સુગંધ નથી આત્માનો ધર્મ નથી સુગંધ કોનો ધર્મ છે કોનો ગુણ છે સુગંધ કે દુર્ગંધ કોનો ગુણ છે પૃથ્વી તત્વ બરાબર પૃથ્વી તત્વનો પૃથ્વી તત્વ એટલે 5 મહાભૂતનો ભાગ અનાત્મા આત્માની અંદર આવું કોઈ ધર્મ નથી એનો કોઈ આવો ગુણ નથી એટલે એને સૂંઘી શકાય નહીં પણ જેને કારણે જ્ઞાનેન્દ્રિય જગતના વિષયોનું જ્ઞાન કરાવે દુર્ગંધ કે સુગંધનું જ્ઞાન કરાવે જેને કારણે આ કાર્ય થાય છે એને તું બ્રહ્મ જાણ યત પ્રાણેન ઘ્રાણેન પાર્થિવેન નાસિકા પુટાંતર અવસ્થિતેન અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ સહિતેન યન પ્રાણીતિ ગંધવત ન વિષયી કરોતિ પ્રાણેન ન પ્રાણીતિ અર્થાત
प्राण वडे एने विषयीकरण करी शकाय नहीं। प्राणथी आत्माने प्राणनी घ्राणेन्द्रियनी मददथी आत्माने सूंघी शकाय नहीं। कोने ना सूंघी शकाय? यत। सर्वनाम को यत એટલે વળી પાછું અનુવૃત્તિ કોની વાત ચાલે દરેક શ્લોકમાં? યત એટલે બ્રહ્મ આત્મ સ્વરૂપને ઘ્રાણેન્દ્રિયથી ઓળખી શકાય નહીં, અનુભવી શકાય નહીં। યત પ્રાણેન અર્થાત ઘ્રાણે ભાષ્યકારે શું અર્થ કરી દીધો? ઘ્રાણેન। ઘ્રાણ એટલે શું ખબર છે ને? ઘ્રાણેન્દ્રિય ગુજરાતીકરણ જરૂર છે। નાસિકા ઘ્રાણેન પછી બીજું વિશેષણ છે પાર્થિવેન। પેલા શ્રોત્રમાં કયું વિશેષણ હતું? આકાશકાર્ય। અહીંયા કહું પાર્થિવેન। પાર્થિવેન એટલે પૃથ્વીનું જે કારણ છે, પૃથ્વીનું જે કાર્ય છે। પાર્થિવેન નાસિકા પુટ અંતર અવસ્થિતેન। હવે ઘ્રાણેન્દ્રિય ક્યારે કામ કરે? તો કે જે યત એટલે જે પાર્થિવેન નાસિકા પુટ અંતર અવસ્થિતેન। ચૈતન્ય ક્યાં છે? ઘ્રાણેન્દ્રિયની બહાર છે કે ઘ્રાણેન્દ્રિયની અંદર છે? અંતસ્થિત બરાબર। એટલે આમ તો ચૈતન્ય સર્વત્ર છે, પણ મારો ખ્યાલ એવો છે ને કે હું જોઉં કે હુંની તરફ આપણી નજર લઈ જાય છે ને, આપણું ધ્યાન હું તરફ દોરે છે। એટલે કહે છે કે ખરેખર ઘ્રાણેન્દ્રિય કોને કારણે કામ કરે છે? તો કે અંદર જે ચૈતન્ય હુંના રૂપમાં ઉપલબ્ધ થાય છે, અનુભવાય છે, એને કારણે આ ઘ્રાણેન્દ્રિય પોતાનું કામ કરે છે, પોતાના વિષયોમાં એ જાય છે। કોની મદદથી જાય છે? અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ। એટલે અંતઃકરણમાં જે પ્રાણની વૃત્તિ જન્મે છે એની મદદથી ઘ્રાણેન્દ્રિય જગતના વિષયોનું જ્ઞાન કરાવે છે। યન પ્રાણીથી વળી પાછું યત એ બ્રહ્મ, બ્રહ્મનો અનુભવ ઘ્રાણેન્દ્રિય ના કરાવી શકે। કોની છે? ગંધવત ન વિષય કરોતી। ઘ્રાણેન્દ્રિય શું કરે? ગંધનો અનુભવ કરાવે। વિષય કરોતી એટલે અનુભવ કરાવે। ભાઈ આ શેની સુગંધ છે? ગુલાબની સુગંધ છે, કોઈ દુર્ગંધ છે, જે વિષયીકરણ થયું ને વિષયીકરણ કહેવાય। ઘ્રાણેન્દ્રિય જગતની દુર્ગંધ સુગંધ એ બધાનું વિષયીકરણ કરે। કેટલાક લોકો તો એટલા પૂછવાય ને કે રસોઈ બનતી હોય ત્યાં કહી દે કે આ વસ્તુ બનતી હશે, તો તે બહાર ઉભા હોય અથવા આ આની સુગંધ છે એવી એને ખબર પડી જાય, ભલે ગમે તેટલા પૂછવા હોઈએ। અને ઘ્રાણેન્દ્રિયની ગમે તેટલી ક્ષમતા હોય એટલે આપણે અભિમાન લઈએ કે હા મારી આ ઘ્રાણેન્દ્રિય તેજ છે, મારી શ્રવણેન્દ્રિય તેજ છે, બધું બરાબર છે, પણ એ તેજસ્વીતા કોને કારણે છે? આત્માને કારણે, આત્માના જ્ઞાનને કારણે। હવે તેજસ્વીતાનો બહુ લાવો લેવા જઈએ ને, અભિમાન કરવા જઈએ, એને કારણે આપણે આમ પોતાના જુદા સમજીએ, શક્તિશાળી સમજીએ, પણ પછી એનો નિયમ તો શું છે? ક્યારેક નાક કામ કરતું બંધ, જલ્દી થાય એટલી જ વાર, કે ગરમ ગરમ ચા પીવો એટલી જ વાર, પછી કોઈ વસ્તુનો સ્વાદ ના લઈ શકાય, પછી ઘ્રાણેન્દ્રિય કામ ના કરે, હવે સંભળાતું નથી। તો આવું જયારે શરૂ થાય ત્યારે જે આપણે બહુ ઊંચા ચડેલા હતા એને વધારે દુઃખ થાય, અરે હવે મને સંભળાતું નથી। આ સંસાર છે કે નહીં? આ સંસાર છે આપણો। એટલે જેમ જેમ આ ઇન્દ્રિયો પોતાનું સામર્થ્ય ગુમાવે એટલે આપણે એવું માનીએ કે હવે હું નબળો કે નબળી બની ગઈ, પણ એ નબળાઈ પણ કોની છે? એની મંદતા પણ કોની છે? ઘ્રાણેન્દ્રિયની પોતાની। અને એની તેજસ્વીતા પણ કોની છે? ઘ્રાણેન્દ્રિયની પોતાની। આમાં હું આત્મા એના કરતા ભિન્ન છે। આત્માનો શું રોલ છે? કે આત્માને કારણે તેજસ્વીતા છે, આત્માને કારણે મંદતા છે। આત્મા કેવળ અને કેવળ પ્રકાશવાનું કામ કરે છે। એને વધારે જોવું, વધારે સાંભળવું, વધારે દેખાવું, સ્પષ્ટ દેખાવું, ઓછું દેખાવું એની સાથે કોઈ સંબંધ નથી। પણ આત્મા વગર ઘ્રાણેન્દ્રિય કામ કરી શકે નહીં, અને આત્માને ઘ્રાણેન્દ્રિયની જરૂર નથી। દરેક વખતે આ યાદ રાખવાનું। ચક્ષુ આત્મજ્ઞાન વગર જોઈ શકે નહીં, એટલે ચક્ષુ કોના પર આશ્રિત છે? આત્મા ઉપર। તો આત્મા ચક્ષુ વગર જોવે કે ના જોવે? આત્માને જોવાની જરૂર નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, એને કશું જોવાની જરૂર નથી। એટલે આત્મા ચક્ષુ ઇન્દ્રિય ઉપર આશ્રિત નથી। એવી જ રીતે દરેક ઇન્દ્રિય સાથે સમજવાનું। येन चैतन्य आत्मज्योतिषा अवभास्यत्वेन स्वविषयं प्रति प्राणः प्रणीयते।
કેમ જ્ઞાનેન્દ્રિય આત્માને સૂંઘી ના શકે? તો કે જેને કારણે જ્ઞાનેન્દ્રિય પોતાનું કામ કરે છે. યેન એટલે જેને કારણે. કોણ છે? યત એટલે કોણ છે? ચૈતન્ય આત્મ જ્યોતિ તયા. ચૈતન્ય આત્મ જ્યોતિ જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એના વડે જ્યોતિષા અવભાસત્વેન એટલે જ્ઞાનેન્દ્રિયને સૂંઘવાનું સામર્થ્ય કોને કારણે છે? આત્માને કારણે. એટલે આત્મા પ્રકાશક છે અને પ્રકાશ્ય કોણ છે? જ્ઞાનેન્દ્રિય. અને આપણે કોને હું કહીએ છીએ? જે આપણાથી પ્રકાશિત છે એ જ્ઞાનેન્દ્રિયોને એને આપણે હું કહીએ છીએ. એટલે કે આ હું નથી. તદેવ ત્વમ બ્રહ્મ વિદ્ધિ. કોને તારે હું કહેવો જોઈએ? એ જે આત્મજ્યોતિ છે, ચૈતન્ય જ્યોતિ છે, એને તું બ્રહ્મ એવું કહે. તદેવ ઇત્યાદિ સર્વમ સમાનમ. તદેવ ઇત્યાદિ એટલે શું લઈશું પાછું? સર્વમ સમાનમ. બાકીનું બધું સમાન સમજવાનું. એ વસ્તુ તદેવ ઇત્યાદિ એટલે શું? દરેક મંત્રનો શબ્દ છે છેલ્લી બીજું ચરણ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. ભાષ્યકાર કહે છે બાકીનું બધું સમજી લેવાનું. એનો અર્થ કે જેનાથી જ્ઞાનેન્દ્રિય કામ કરે છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એને તું હું કે, એને બ્રહ્મ કે. ન ઇદમ યદિદમ ઉપાસે. જેને તું તારાથી અન્ય સમજીને મહત્વ આપે છે એને મહત્વ આપવાની જરૂર નથી, એને હું કહેવાની જરૂર નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.